ખેડૂતો આમ જોઈએ તો 24 કલાક સુધી વારામાં ઉભે છે. આજની તારીખે અત્યારે પેટ્રોલ પંપે ડીઝલની વાટ જોઈને ખેડૂતો બેઠા છે અને અત્યારે ખરીફ પાકની જે તૈયારી કરવાની, ઉનાળો પાક પૂરો થયો અને જે સાસ નાખવાનો હોય, ખાતર વાવવાનો હોય, ખાતર ભરવાના હોય, જે માટી કામ હોય, જે ખેતરમાં પાથરતા હોય, એ બધી બાબતમાં આજે ખેડૂતો ખૂબ જ પરેશાન અને બાજુમાં સરકાર કાયમ ભાવ વધારા કરે છે. છેલ્લા 10 દિવસમાં ભાવ વધારો 8 રૂપિયા જેવો આવી ગયો છે અને આજે પણ 3 રૂપિયા જેવો વધારો આવ્યો છે અને આજે ઇન્ટરનેશનલ બેરલમાં જે ભાવ ઘટાડો આવ્યો છે 6% થી 7%નો, તો આ સરકારે આજે રાત્રે 3 રૂપિયા ઝીકી અને શું સાબિત કરવા માંગે છે? આખી દુનિયા ભાવ ઉતારે છે અને આપણી સરકાર ભાવ ચડાવે છે. મને તો એટલી વિનંતી કરવા માંગુ છું કે સત્તા પક્ષમાં ચૂંટાયેલા સભ્ય, આજે ખેડૂત પરેશાન છે, આમ જનતા પરેશાન છે, છતાં પણ કોઈ બોલી નથી શકતા. એવી શું મજબૂરી છે? એક અવાજ નથી ઉઠાવી શકતા. આજે પેટ્રોલ ડીઝલ લાઈનમાં સત્તા પક્ષનો છે, ભાજપનો કોઈ નેતા ઉભ્યો? આજે જે ઉદ્યોગપતિ છે કોઈ લાઈનમાં ઉભ્યો કોણ? આમ જનતા અને ખેડૂત. અને ખેડૂત અત્યારે ત્રાહીમામ છે અને ખેડૂતો અત્યારે પસ્તાય પણ છે કે અમે મત કોને દીધો અને મત ટાણે ખેડૂતો ભૂલી જાય છે. એટલે આજે ખેડૂતો પરેશાન છે, અતિ પરેશાન છે. ડીઝલ વગરનું કેવી રીતના ચાલે? હવે બળદગાડા તો રહ્યા નથી એટલે ખેડૂતો ખૂબ જ પરેશાન છે. અને આ સરકાર એમ કહેતી હતી ભાવ વધારો નથી આવવાનો, તો આ શું છે? અત્યારે તો કાયમ એક દિવસ ભાવ ચડાવે, એક દિવસ પૈસામાં ચડાવે, તો એક દિવસ રૂપિયામાં ભાવ ચડાવે છે. તો ઇન્ટરનેશનલ તો ભાવ ઉતરે છે. અત્યારે ઈરાન અમેરિકાની જે યુદ્ધ છે એ તો બંધ થવાની તૈયારીમાં છે. તો આ લોકો આજે જ્યારે યુદ્ધ ચાલતું હતું, ચૂંટણી હતી એટલે ભાવ ન ચડાવ્યા, હવે ભાવ ઉતરે તો ભાવ ચડાવે.